તો કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં છો? બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. વિડીયો આપણે ટૂંકમાં થોડીક માહિતી આપશું. વરસાદ શરૂ છે સતત, કોઈ પણ વસ્તુ હોય ને ખોરાક જોવે, પછી ટાઈમે ખોરાક હોય તો ટાઈમે દવા પણ લેવી પડે. તો આપણે એક બે ત્રણ એવી દવા બતાવીશું જેને ડુંગળીમાં બાફિયો ન આવતો હોય એડવાન્સ. અત્યારે સતત વરસાદ શરૂ છે અને આ જે એક નવી વસ્તુ આવે છે બાફિયા માટે એડવાન્સ કામ કરે છે. રેડી? તો એ શું કામ કરે થોડુંક ટૂંકમાં તમને સમજાઈ ગયું. આ છે ટેક્સ ટીમલી. રેડી? આ છે બાફિયા માટે એડવાન્સ કામ કરે છે. જમીનમાં તળ, કીડી, મૂંડો, નેમોટોડ થી લઈને કોઈ પણ વસ્તુ એમાં બધા માટે કામ કરે છે. રેડી? આ વસ્તુ તમારી જે મળતી તમે ખરીદી કરી શકો છો. આવડે એગ્રો તો મળી રહેશે. આ કિલો આવે છે એ 1.5 વીઘા સુધી માપશે. વીઘોથી 1.5 વીઘો સુધી કરવાનું, એ પણ તમને સમજાઈ દઉં. અને ધૂળ કોઈ પણ સાથે રેતી કોઈ પણ આની ખાતર સાથે મિક્સ થઈને સાથે ઉપયોગ કરીશું. હવે પછી બીજો પ્રશ્ન, ખોરાક જોવે. તો ખોરાકમાં આપણી પાસે ગ્રીન વિટામિન આવ્યું છે આની અંદર, જે આપણે છોડને જે અમુક પોષક તત્વો જો પડે, હુમિક, ફોલિક છે, સીવીડ છે, કોપર છે, બોરોન છે, અધર કોઈ પણ વસ્તુ છે આની બધું આની અંદર આવી જાય છે. આ વીઘે કિલો નાખવાનું છે. કોઈ પણ ખાતર સાથે ઉડાડી શકો છો. 2 વીઘા ડુંગળી કરી 1 વીઘા બાકી રાખો અને આનો ઉપયોગ પણ કરો. રેડી? હવે બીજો મુદ્દો આવે, આપણે છોડ લાંબા ટાઈમ સુધી કડવો રહે આપણે દવા બતાવી છે. હાલનો તમને અત્યારનું ઉદાહરણ આપી દઉં. હાલમાં આપણે આજે 2 કુરિયર કર્યા છે. એક મોકલ્યું છે રાજકોટ અને પ્રમ દિવસે આપણે મોકલ્યું હતું. આપણે જિલ્લો તો મને ભૂલાઈ ગયો છે કેમ કે રોજ એટલો ફોન ને બધું આવતું એટલે આપણને યાદ રહેતું નથી. હાલ મેં મારા બીજા તાલુકામાં 1 લીટર મોકલ્યું છે આજમાં. રેડી? આ છે પ્રોઇસ્ટ્રી નિમ્બોઇલ આવે છે. આ કઈ જીવતને કંટ્રોલ કરે? જેટલી જીવત બધાને કંટ્રોલ કરે છે. પણ આનાથી 16-15 દિવસ કડવો રહે એટલે બીજી દવા તમે પ્રોફેનો પ્લસ કે સાયપર કે કોઈ પણ નાખતા હોય, કોઈ પણ ફૂગ નાખે, એનું રિઝલ્ટ લાંબા ગાળે સુધી નજી રીલી જાય છે 2 વખત. હાલનો દાખલો આપું તો મારે આજમાં જે એક ખેડૂતે વાપર્યું 2 થી 3 વખત, તો જે ખેડૂત મિત્રો એ વાપર્યું છે 3જી વખત ખરીદીને લઈ ગયા છે ડુંગળી વાપરવા માટે. ડુંગળી વાપર્યું પછી કપા બનાવો તો એમાંય વાપરવા માટે લઈ ગયા છે. એનું 25 ml થી 30 ml માપ છે. રેડી? હવે ડુંગળીના પાક બનાવો એટલે એને સિલિકોન ખાતરની જરૂર પડે. તો આ એમિનો સિલ છે, સાટો માલે બીજા ખાતર સાથે ઉડાડો મારે. કાલે લોંગ વિડીયો આપણે આની વિશે સમજાવ્યું હતું. હવે આપણે ઘોસડાનો વળવા દેવો એડવાન્સ ચાલુ છે. વાયરસો લાગે ડુંગળીમાં, તો એની માટે વાયરસ માસ્ટર આવી ગયું છે. એડવાન્સ કામ કરે છે. 15 દિવસમાં 1 વખત ઉપરથી સ્પ્રે કરવાનો ઉપયોગ કરવાનો છે. આ છે વાયરસ માસ્ટર. હવે એમાં મેં બધી માહિતી આપી. તમારે લોંગ વિડીયો જોઈશો મારો કાલનો, પરમ દિવસે એની પહેલા કોઈ પણ ડુંગળીનો વિડીયો છે, એમાં બધી પ્રોડક્ટ વિશે માહિતી આપેલી છે. તો તમારી એરિયા વરસાદ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. મળશું કાલે નેક્સ્ટ માહિતી સાથે.